વડોદરામાં નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આવેલ માતાજીના મંદિરોમાં માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। નવરાત્રિનો હાલ પ્રારંભ થયો છે ત્યારે વડોદરાના કારેલીબાગ ખાતે આવેલ બહુચરાજી મંદિર ખાતે મંદિરના તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। મંદિરમાં માતાજીના દર્શનાર્થે આવતા માઈ ભક્તોને કોઈપણ પ્રકારની અગવડતા ના પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। બહુચરાજી મંદિર ખાતે સામાન્ય દિવસો તેમજ તહેવારોમાં ભક્તો માતાજીના દર્શનાર્થે આવતા હોય છે, જેમાં પણ ખાસ કરીને નવરાત્રી જેવા મહાપર્વને લઈને આ મંદિરમાં માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટતું હોય છે। મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે સવારે 6 કલાકથી ખોલી દેવામાં આવશે અને માતાજીના દર્શન રાતના 10 વાગ્યા સુધી કરી શકાશે। આ સાથે જ મંદિરમાં લાઇટ તેમજ ભક્તો માટે પીવાના પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। મંદિરને ફૂલો અને લાઇટિંગથી સુંદર રીતે શણગારવામાં આવ્યું છે। મંદિર પરિસરમાં પણ રોશનીની જમાવટ કરવામાં આવી છે। નવરાત્રિના દિવસોમાં આઠમના દિવસે હવન કરવાની પણ ખાસ તૈયારી કરી દેવામાં આવી છે, જેના માટે મંદિર પરિસરમાં હવન કુંડ તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારે વહેલી સવારથી જ બહુચરાજી મંદિર ખાતે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતા બહુચરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। માતાજીને પૂજા અર્ચના કરવામાં આવે છે તથા અનુષ્ઠાન કરવામાં આવે છે ને 10 દિવસ માતાજીના હોય છે। એ 10 દિવસમાં માતાજીના પૂજા અર્ચના અનુષ્ઠાન કરવામાં આવે છે। આમાં બહુચરમાં, અંબામાં અને મહાકાળીમાં। એમાં બહુચરમાં છે તે બાળા સ્વરૂપ છે, અંબેમાં છે તે યૌવન સ્વરૂપ છે અને મહાકાળી માતા છે તે પ્રૌઢ સ્વરૂપ છે। એ આ 3 સ્વરૂપના આ 10 દિવસમાં અનુષ્ઠાન ને પૂજા અર્ચના કરીને માતાજીને લોકો ભક્તો માટે ટ્રસ્ટ તરફથી અહીંયા રેલિંગ બાંધવામાં આવી છે, પાણીની સુવિધા કરેલી છે, મંદિરમાં લાઇટિંગ કરવામાં આવ્યું છે।